હવે મેં તમને પૂછ્યું 100 ને 200 નો કોમન ફેક્ટર હાઈએસ્ટ કોમન ફેક્ટર શું આવે? 100 ને 200 નો 100 ના ફેક્ટર મેં એ લખું હવે HCF ડાયરેક્ટ 100 આવે તમને ખબર પડી જાય? ખબર પડે છે તમને? જો કેવી રીતના મેં કેવી રીતના કેમ ખબર? ફેક્ટર્સ ઓફ 100 પહેલા મેં લખું 100 ના ફેક્ટરમાં 100 આવે, બીજા બી નંબર આવે ને 50 બી આવે, બીજા બહુ બધા નંબર આવે. મેં બહુ બધા નંબર લખવાનું કામ જ નહીં મળે, બહુ બધા નંબર વિચારવાનું બી કામ નહીં મળે. 100 આવે, 50 આવે, પછી 25 આવે, પણ બહુ બધા નંબર નહીં વિચારવાના. મને ખાલી જેટલું કામ હોય ને એટલું મેં વિચારું. ફેક્ટર્સ ઓફ 200 માં કેટલા આવે? 200 ના ફેક્ટર 200 આવે ને, પછી 100 બી આવે, પછી 50 બી આવે, બહુ બધા આવે, પણ આપણે બધા નહીં વિચારવાના. આપણને ખાલી આ આન્સર જોઈએ ને, હાઈએસ્ટ કોમન ફેક્ટર. હાઈએસ્ટ કોમન ફેક્ટર કયો આવે? આયરો 100. બીજા ફેક્ટર આવે પણ તમારે વિચારવાનું કામ જ નહીં મળે. તો બરાબર ખબર પડી છે ને? હવે મેં બીજો એક સવાલ પૂછ્યો તો 500 ને 1000. 500 ને 1000 નું હાઈએસ્ટ કોમન ફેક્ટર શું આવે? જો એટલે આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. તમે જે સ્કૂલમાં મેથડ કરે ને આવા નંબર નહીં હોય, એ તમને આવા નંબર હોય ને કે આનો LCM ફાઇન્ડ કરો તો જ એટલો ટાઈમ લગાડવાનો તમારે.